નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પશુપાલન વિભાગની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું, જેનું નામ છે વાછરડી પ્રોત્સાહન યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોને વાછરડીઓના ઉછેર માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। તો ચાલો આજે આ યોજના વિશે તમામ માહિતી વિગતવાર જાણીએ। સૌપ્રથમ જાણીએ કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। ગુજરાતમાં દેશી ગાયોની સંખ્યામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને અટકાવવા અને દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ખાસ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે। વાત કરીએ કોને લાભ મળશે અને તેની પાત્રતા શું છે એની, તો આ યોજનાનો લાભ ગુજરાતના તમામ વર્ગના પશુપાલકો મેળવી શકે છે, જેમાં એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય તમામ વર્ગના પશુપાલકોનો સમાવેશ થાય છે। એની શરતો આ પ્રમાણે છે। પહેલું, આ લાભ માત્ર કૃત્રિમ બીજદાનથી જન્મેલી દેશી ગાયની વાછરડીઓ માટે જ મળવાપાત્ર છે। બીજું, ઉંમરની મર્યાદા, વાછરડીની ઉંમર 11 મહિનાથી ઓછી હોવી જોઈએ। 11 મહિનાથી વધુ ઉંમરની વાછરડી માટે આ સહાય મળતી નથી। ત્રીજું, એક પશુપાલક વર્ષમાં માત્ર એક જ વાછરડી માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે વાત કરીએ કેટલી સહાય મળશે એની, તો આ યોજના અંતર્ગત પશુપાલકોને વાછરડીના ઉછેર માટે ₹3000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ રકમ સીધી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફરના માધ્યમથી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। હવે વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા અને સમયગાળાની, તો આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે આઈ ખેડૂતના ઓફિશિયલ પોર્ટલ iKhedoot.gujarat.gov.in પર જઈને અરજી કરી શકો છો। સમયગાળો, વર્ષ 2026 માટે અરજી કરવાની તારીખ 24/6/2026થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 23/7/2026 છે। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની, તો ફોર્મ ભરતી વખતે તમારે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે। એક, પશુપાલકનું આધાર કાર્ડ। બીજું, જાતિનો દાખલો જો એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો। ત્રીજું, દિવ્યાંગ પશુપાલકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર। ચોથું, રેશન કાર્ડ। પાંચમું, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક। છઠ્ઠું, પશુ કૃત્રિમ બીજદાનથી ફેરવ્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર। તો મિત્રો, આ હતી પશુપાલન વિભાગની વાછરડી પ્રોત્સાહન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી। આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે। ધન્યવાદ।